આગામી ફેબ્રુઆરી 2025માં જૂનાગઢ ભવનાથ ક્ષેત્ર ખાતે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવનાર હોય, જેમાં મનપા જૂના કમિશનર સાહેબ શ્રી ડો. ઓમપ્રકાશ દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ બંને ડેપ્યુટી કમિશનર શ્રીએ જે. ઝાપડા તેમજ ડી. જે. જાડેજાની સૂચના મુજબ આસી. કમિશનર ટેક્સ અને સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કલ્પેશભાઈ ટોલિયા ના માર્ગદર્શન હેઠળ સેનિટેશન સુપરવાઇઝર શ્રી રાજેશ ત્રિવેદી અને શ્રી વિનાયક ગૌસ્વામીની દેખરેખ હેઠળ દામોદર કુંડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં જેસીબી અને ટ્રેક્ટર ની મદદથી સફાઈ કામગીરી કરવામાં આવેલ અને હાલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરને ગંદકી અને કચરા મુક્ત બનાવવાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ હોય, જેના ભાગરૂપે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક સફાઈલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સેનિટેશ શાખાના તમામ બોર્ડ વિસ્તારમાં ગંદકી અને કચરાના નિકાલ બાબતેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેમજ આગામી મહિનામાં મહાશિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓને પણ અપીલ કરવામાં આવી છે કે મેળામાં આવનાર દરેક વ્યક્તિ, શ્રદ્ધાળુઓ તેમજ ધંધાર્થીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા તેમજ તેમનું વેચાણ નહીં કરવા અંગે સૂચિત કરવાનો અનુરોધ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા 13 કેમેરા અપાયા હતા અને 3 કેમેરા વાણંદ સોસાયટીના લોકોએ પોતાની ગલીમાં લોકભાગીદારીને ટોટલ 16 કેમેરા લગાડ્યા હતા, જેનું આજરોજ જૂનાગઢ ડીવાયએસપી ધાંધલીયાસર તેમજ નેત્રમ શાખાના પીએસઆઈ મશરૂ સાહેબ તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સાવત સાહેબ તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી સાહેબના વરદ હસ્તે સીસીટીવી કેમેરાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આજરોજ વાણંદ સોસાયટી ખાતે સોસાયટીના જે અધ્યક્ષશ્રી છે, કાર્યકારી આગેવાનો અને સોસાયટીના સભ્યોએ મળી અને કુલ 16 જેટલા કેમેરા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા. તેમાં અમારા નેત્રમ ટીમના પીએસઆઈ મશરૂ, એ ડિવિઝન પીઆઈ સાવત સાહેબ અને અન્ય ટીમને ઇન્વાઇટ કરવામાં આવેલી. તો ટેકનિકલી પણ તેમને માર્ગદર્શન આપવામાં આવેલું અને નેત્રમ સાથે પણ અહીંના જે કેમેરા છે તેને ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં છે જૂનાગઢ જિલ્લામાં 1000 કરતાં પણ વધારે કેમેરા કાર્યરત છે, જેમાં જે અગાઉ એસપી સાહેબે જે મુહિમ ઉપાડી હતી તે અંતર્ગત
આ અગાઉ દાણાપીઠ, જલારામ સોસાયટી, રાયજી બાગ આ સિવાયની અન્ય સોસાયટીમાં પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીની સુરક્ષાને ધ્યાને રાખી ઘણીવાર અસામાજિક તત્વોને લીધે જે વાહનોમાં તોડફોડ કરવાના કે અન્ય જે બનાવો બનતા હોય છે તેને ધ્યાને રાખી અને પોલીસ દ્વારા જે અપીલ કરવામાં આવેલી તેમને વાણંદ સોસાયટીના જે તમામ લોકોએ છે ખૂબ સારી રીતે ઉપાડેલ અને આજરોજ છે એ 16 જેટલા સીસીટીવી કેમેરાઓનું ઇન્સ્ટોલમેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. માટે હું તેમને તમામને અભિનંદન આપું છું. થેન્ક યુ.